ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ એમાં ઉદાહરણ 3 આકૃતિ 6.11 માં ઓપી ઓક્યુ ઓઆર અને ઓએસ આવા 4 કિરણ છે. આ એક સંભળાતો નતો અને હવે 4 આયા. સાબિત કરો કે ખૂણો POQ આ એક પેજ છે. તું ત્યાં આપીને આવતો રે. તો આ 4 કિરણો પરથી તમને 4 ખૂણા મળે છે. તમારે એવું સમજવાનું કે આ ચારેય ખૂણાનો સરવાળો એ તમારો 360 થાય. 360 થવો જોઈએ. તો એવું તમારે સાબિત કરવાનું છે. તો ખૂણો POQ એટલે સ્ટેપ નંબર 1 જે છે એને હું ભૂમિતિમાં હંમેશા આપણે આકૃતિ દોરો એ રીતે લઈશું. બરાબર? તો તમે પહેલા તો આકૃતિ દોરો. અહીંયા એક બિંદુ પકડવાનું છે અને એ બિંદુમાંથી એક કિરણ દોર્યું તમે OP એટલે ઉપર તરફ, એટલે આ પહેલું. પછી કે છે OQ એટલે આ બીજું કિરણ. પછી એની નીચે તો કે OR તો આ ત્રીજું કિરણ. અને પછી કે છે ચોથું. તો આ 4 કિરણ તમે દોર્યા. આ 4 કિરણ એક જ બિંદુ O માંથી પસાર થાય છે. એટલા માટે જ OP, OQ, OR અને OS છે. બરાબર? તો સ્ટેપ નંબર 2 આકૃતિ 6.11 માં તમારે કિરણ OP, OQ, OR અથવા OS ના પાછળના બિંદુ, એના પાછળના બિંદુ તરફ કિરણ દોરવું જરૂરી છે. બરાબર? એટલે એનું પાછળનું બિંદુ જે છે એના તરફ તમારે કિરણ દોરવું જરૂરી છે. એટલે તમારે વિરુદ્ધ કિરણ એ આભાસી કિરણ તમારે બનાવવું પડશે. આ OQ કિરણ જે છે એનું પાછળનું. બરાબર? તો સ્ટેપ નંબર 3 ચાલો આપણે કિરણ OQ ને પાછળના બિંદુ P તરફ લંબાવીએ. આ OQ ને તમે લંબાઈ દીધું. શું? કેમ આખું નહીં દોર્યું એમ? અહીંયા તમને કોઈ પણ જગ્યાએ તમને O બિંદુથી શરૂ થતા કિરણ એટલે 4 કિરણ એ O બિંદુથી શરૂ થાય છે અને 4 દિશામાં વહેંચાઈ જાય છે. બરાબર છે? તો એ 4 કિરણ O બિંદુમાંથી પસાર થાય છે એટલા માટે એને પાછળ દોર્યું નથી. OQ ને પાછળના બિંદુ P તરફ લંબાઈએ તો એનાથી આપણને શું મળશે? તો તેથી આપણને TOQ નામની રેખા મળશે. TOQ નામની રેખા મળશે. હવે આ કિરણો તરફથી જનરલી કેવું હોય કે રેખામાંથી કિરણ મળે. રેખામાંથી કિરણ મળે. અહીંયા આગળ આ કિરણમાંથી આપણને રેખા મળી. એટલે આ 4 છોકરાઓની મમ્મી કોણ? તો કે આ. બરાબર? આ કિરણ તો અહીંથી આ કિરણ, અહીંથી આ કિરણ, અહીંથી આ કિરણ ને અહીંથી આ કિરણ. તો આ 4 કિરણો એક જ બિંદુમાંથી પસાર થાય છે. તો એ બધાને એક વિરુદ્ધ દિશામાં તમે એને લંબાવો તો એનાથી તમને રેખા મળે છે. અને સ્ટેપ નંબર 4 હવે આ કિરણ OP હવે તમારું જે આપણે આગળ સ્ટેપ કર્યા એ જ રીતે તો કિરણ OP જે છે એ કિરણ OP એટલે તમારું ચોથા સ્ટેપનું પહેલું A. તો કિરણ OP એ TOQ પર છે. POQ એ રેખા થઈ ગઈ એટલે એની પર છે. તો આના પરથી હોય તો રૈખિક જોડની પૂર્વધારણા અથવા તો ખૂણાની રૈખિક જોડ, ખૂણાની રૈખિક જોડ
આ બેમાંથી કોઈ પણ શબ્દ તમે વાપરી શકો. એના પરથી તમે લખી શકો કે એક ખૂણો તમારો બન્યો TOP એટલે આ ઉપરનો ખૂણો, બરાબર, અને બીજો ખૂણો બન્યો તમારો POQ એટલે આ ખૂણો, બરાબર. આ બંને ખૂણાનો સરવાળો તમારો 180 થાય. આવું તમે કઈ જગ્યાએ કર્યું? તો તમારું ઉદાહરણ 1 જે છે એની અંદર તમે આ વસ્તુ કરી છે, બરાબર છે. તો એવી જ રીતે તમે બીજું કિરણ લઈ લો હવે. તો કે કિરણ OS એ પણ POQ રેખા પર છે, બરાબર. તો એના માટે પણ તમારે હવે OS કિરણ થઈ ગયું તો કે O થી S સુધીનું એ પણ આની ઉપર છે. તો એના માટે તમારે તમારું એક ખૂણો બન્યો TOS એટલે આ ખૂણો બન્યો TOS એટલે, અને તમારો બીજો ખૂણો બન્યો SOQ એટલે તમારો આ ખૂણો બન્યો, બરાબર. તો એ તમારા આ OS કિરણ માટે બે ખૂણા બન્યા. તો આ બંનેનો સરવાળો પણ શું થશે? 180, બરાબર. તો આને તમે પરિણામ નંબર 1 કહો છો, અને આને તમે કહો છો પરિણામ નંબર, બરાબર. તો આ પરિણામ 1 અને પરિણામ 2. આ પરિણામ 2 પણ આપણે કેવી રીતે લાયા? તો આ જ રીતે લાયા. રૈખિક જોડ ની પૂર્વધારણા અથવા તો ખૂણાની રૈખિક જોડ, બરાબર. આના પરથી આપણે લાયા. હવે તમારું સ્ટેપ નંબર C. પણ અહીંયા આગળ આપણને એવું કહે છે કે SOQ જે છે એટલે SOQ, આ SOQ એ તમારા આ બે ભાગનો સરવાળો છે. એટલે SOR અને SOR અને QOR આ બંનેનો સરવાળો, એનાથી આ ખૂણો બને છે. એટલે એ જે છે એ આ ખૂણો અને આ ખૂણો, એનાથી તમારો આ આખો ખૂણો બને છે SOQ. આ અને આ એ બંનેનો સરવાળો થઈને આ આખો બને છે. તો સ્ટેપ નંબર 5. હવે પરિણામ 2 પરથી આ જે SOQ જે છે આપણું પરિણામ 2, બરાબર. તો પરિણામ 2 પરથી એટલે આપણે પરિણામ 2 લખવાનું. ખૂણો TOS વત્તા ખૂણો SOQ બરાબર 180. આ તમારું પરિણામ 2 છે. એની અંદર તમારે શું કરવાનું છે? તો કે SOQ જે છે, SOQ એની જગ્યાએ તમારે આ 2 લખવાનું છે, બરાબર. એટલે અહીંયા મારે શું કરવાનું? તો કે SOQ ખૂણો SOQ ની કિંમત મૂકો, અને એનાથી જે બને છે તો અહીંયા આગળ મને મળ્યું મારું આ TOS તો એનું એ જ આવશે, TOS એનું એ આવશે. SOQ ની જગ્યાએ આ 2 આવી જશે, ખૂણો SOR વત્તા ખૂણો QOR, એના બરાબર 180, બરાબર. એને તમે પરિણામ નંબર 3. હવે સ્ટેપ નંબર 6. હવે 1 અને 3 ઉપરથી 1 અને 3 નો સરવાળો કરવાનો. પરિણામ 1 એટલે આપણું TOP વાળું અને 3 એટલે TOS વાળું, એનો સરવાળો કરતા તમને નીચેનું પરિણામ મળે. તો અહીંયા ડાબી બાજુ અને આ પરિણામ કેવી રીતે આવ્યું? તો એ હું અહીંયા લખું છું. આ સરવાળો અહીંયા ઉપર હું દર્શાવું છું, બરાબર. તો એને આપણે કેવી રીતે કરીશું? તો કે ડાબા બરાબર જબા, બરાબર. તો મારું ડાબી બાજુ એટલે શું છે? તો આ બાજુની સાઈડે મારું TOP નો પરિણામ 1 ઉપરથી TOP વત્તા ખૂણો POQ,
બરાબર. આનો સરવાળો મારે પરિણામ નંબર 3 જે છે એની પર કરવાનો છે. તો ખૂણો TOS વત્તા ખૂણો SOR વત્તા ખૂણો QOR એના બરાબર જમણી બાજુ તો કે 180 વત્તા 180. આ મારું વચ્ચેનું સ્ટેપ આવશે અને ત્યાર પછી મારું આ સ્ટેપ આવશે. આ 180 વત્તા 180 કે 2 મિનિટ જપ એવું કે 2 મિનિટ જપો 2 મિનિટ શાંત શું કરે તું લ્યા આ તો 2 મિનિટ આટલો દાખલો માં 2 લીટી બાકી છે સોચી રાખ. તો હવે તમારું પરિણામ નંબર 4 જે છે એ શું થશે તો કે ખૂણો TOP વત્તા ખૂણો POQ વત્તા ખૂણો TOS વત્તા ખૂણો SOR અને વત્તા ખૂણો QOR બરાબર 360. 180 360 થઈ ગયા. પણ હજી કે છે પાછું TOP અને TOS એટલે TOP અને TOS બરાબર આ બે એટલે આ આખો ત્રિકોણ આ બાજુનો ખૂણો થયો. આ બંને જે છે હા એ પણ તમારું કેવું થાય છે તો એના બરાબર તમે શું કહી શકો તો કે POS બરાબર. તો અહીંયા આ જે તમારું પરિણામ 4 છે આ પરિણામ 4 એની અંદર તમારો TOP કયો છે તો કે આ અને TOS કયો છે તો કે આ બરાબર. આ બે બરાબર તમારે POS મૂકવાનું છે બરાબર. તો કેવી રીતે અહીંયા આગળ આ જે પરિણામ 4 ને મારે આ જે રીતે જોઈએ છે એ રીતે હું કરું છું. તો માટે પરિણામ 4 પરથી એટલે પરિણામ 4 પરથી મારે જે રીતે જોઈએ છે એ રીતે હું પરિણામ 4 ને ગોઠવું છું. ખૂણો TOP વત્તા ખૂણો TOS આ બે આયા જોડે બરાબર વત્તા ખૂણો POQ વત્તા ખૂણો SOR અને વત્તા ખૂણો QOR એના બરાબર તમારું 360 થાય. હવે અહીંયા TOP અને TOS જે છે એના બરાબર મારે મૂકવાનું છે POS બરાબર. તો હવે બાકીના હું પહેલા મૂકી દઉં છું અહીંયા એટલે POQ વત્તા QOR એટલે QOR વત્તા SOR એટલે આ ત્રીજું અને આના પરથી મળ્યું આ બેની જગ્યાએ જે મેં મૂક્યું એ POS એના બરાબર મને 360 મળી જાય. તો આ છે મારો જવાબ. આ મારો જવાબ છે. પણ એ જવાબ મારો કેવી રીતે મળ્યો એના સ્ટેપ વચ્ચેના સમજના મેં મૂકેલા છે અહીંયા બરાબર. તો આ થયું તમારું ઉદાહરણ 3. હા હવે શું કરે તું પોઝા ધોરણ લે તો ચાલુ તો હું ફરીથી બોલું છું તમને વાંધો હોય બરાબર. ધોરણ 9 ગણિત વર્ષ 18 પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ એનું સ્વાધ્યાય 6.1 સ્વાધ્યાય 6.1 બરાબર. આ કોણ આવ્યું ખાલી છે 6.1 નો દાખલો તમારો પહેલો. હવે દાખલાની રકમ જે છે એ દાખલાની રકમને હું ભાગ પાડું
આપેલ આકૃતિમાં રકમ જે છે તમે હવે ડાયરેક્ટ નવનીતમાંથી જ લેવા માંડો. ક્યાં છે તમારી નવનીત? તો લઈ આવો. બરાબર? બરાબર. ક્યાં છે નવનીત? ગણિતની નવનીત ક્યાં છે? શું નથી? હોતું છે નથી? નવનીત તો આપેલી જ છે. ચોપડી અને નવનીતનો સેટ એ કંઈક ટોટલ કંઈક 500 રૂપિયા સમથિંગ થતા હતા. ચલો અત્યારે આપણે જે અત્યારે છે એ લોકો કામ કરો. બરાબર? આપેલ આકૃતિમાં રેખા AB અને CD, રેખા AB અને CD, બરાબર? તો રેખા AB અને રેખા CD એ O માં છેદે છે. હા? ના ભાઈ, આપણું મેં નહીં બોલાયો. પૂછી જો ગિરીશભાઈ મોકલ્યું છે કે જો પૂછજો. તો ભાઈ ધોરણ હતું 9, વર્ષ 18-19, પ્રકરણ 6, વિષય ગણિત અને સ્વાધ્યાય 6.1. બરાબર? કોઈ વાગે પંજો માર્યો હોય એવું લાગે. 6.1 માં દાખલો નંબર 1. આપેલ આકૃતિમાં રેખા AB અને રેખા CD એ O માં છેદે છે. હવે આ O જે છે ને એ બિંદુ O માં છેદે છે એવું આપણે લખવાનું. બરાબર? એનો બીજો ભાગ હવે કે છે જો ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 થાય અને એટલે એનો આ એક B નો એક ભાગ, B નો બીજો ભાગ ખૂણો BOD બરાબર 40, BOD બરાબર 40, તો C ભાગ તો ખૂણો BOE અને એનો વિપરીત ખૂણો COE એ મેળવો. એટલે બે ખૂણા તમારે મેળવવાના છે. બરાબર? આપણે વિપરીત કોણની વ્યાખ્યા આપણને ખબર છે ને કે જે ખૂણાનું માપ 180 અને 360 ની વચ્ચે હોય એવા ખૂણાને વિપરીત ખૂણો કહેવામાં આવે છે. બરાબર? તો અહીંયા તમને ક્યાંય ઉકેલ એવું આપેલું નથી તો હું ઉકેલ લખું છું. પણ ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. મેં દરેક વખતે કીધું છે કે ભૂમિતિની અંદર એવી ટેવ પાડવાની કે ભૂમિતિમાં તમે કંઈ પણ લખો તો પહેલા આકૃતિ દોરવાની. કારણ કે રકમ ઉપરથી પહેલા આકૃતિ તો દોરાય જ. બરાબર? કાચી તો કાચી. આપણે કઈ કેતનની જેમ પાકી કરવી છે? એ હશે એની જાતનો મોટો પેન્ટર બધો. હા? પણ આપણે તો ચિત્રકાર છે ને.
તો શરૂ કરો